દેવભૂમિ દ્વારકાની અંદર આજે પાલભાઈ આંબલિયાએ પ્રમુખ તરીકે ચાર્જ લીધો ત્યારે એમને અભિનંદન। કોંગ્રેસ પાર્ટી હંમેશા લડાઈ લડે છે જનતા માટે અને હજી પણ લડશે। 2.5 વર્ષથી એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું, પણ આજે હું જાહેરની અંદર મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે નાનું એવું એક કામ થાય તો તરત જ પ્રેસ નોટ આવી જાય છે। મિનિસ્ટરના પ્રયત્નોથી, સાંસદના પ્રયત્નોથી, ધારાસભ્યના પ્રયત્નોથી દેવભૂમિમાં 80% પ્રશ્નો આજની તારીખમાં ટલે છે। એ કેના પ્રયત્નોથી નથી થતા? અને જો એ પ્રશ્ન ન દેખાતા હોય તો મને ચેલેન્જ મારે, ખંભાળિયાની અંદર જાહેર સભા કરીએ અને એની અંદર એક એક પ્રશ્ન લખીને હું આપું કે આ પ્રશ્ન પડતર છે, આ પ્રશ્ન પડતર છે। અને તમારી પાસે જ્યારે તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધીનું શાસન છે ત્યારે દેવભૂમિની જનતા દુઃખી શા માટે થાય? દેવભૂમિના પ્રશ્નો હલ કરો। તમે નહીં કરી શકો તો આવતા દિવસમાં જનતાને સાથે રાખીને આ પ્રશ્નો અમે હલ કરશું। તમારે જે સમજવું હોય સમજો, જનતાને જે સમજવું હોય। હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી। હું ફરીને તમારા મીડિયાના અને વિક્રમ માડમ બોલે એ જ પ્રતિજ્ઞા છે। વિક્રમ માડમને બીજી પ્રતિજ્ઞાની જરૂર નથી લડવાનો તો નથી લડવાનો। જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ। દર વખતે કોક આવીને લડી દેશે, ક્યાં લગી કોક લડી દેશે? કારણ જાણવું હોય તો જનતા જાણે છે, તમે જાણો છો। મહાકાય કંપનીઓ અવડા રૂપિયા લઈને આવે અને જનતા ટાણે 5 વર્ષ કામ કર્યા પછી એક મત ન આપી શકે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો? જનતા ન સુધરે તો મારે સુધરી જવું જોઈએ। હું ઓપન કહું છું ને, તો હું સુધરી ગયો છું। 2.5 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ દેખાડી દો। મને એટલો અધિકાર તો છે ને, જનતાને જો મારા જેવો માણસ ન જોતો હોય તો મારે સમજી જવું જોઈએ અને હું સમજી ગયો છું। જનતા જાણે, જનતાનું કામ જાણે। કોંગ્રેસના માધ્યમથી, કોંગ્રેસના સંગઠનથી જનતા માટે મારાથી જેટલું થશે એટલું કરીશ।